ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને બંને દેશો વચ્ચે દોડતી સમજોતા એક્સપ્રેસ પર બ્રેક લાગી ગઈ છે। પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ પર બ્રેક લગાવી છે। આ ટ્રેન દિલ્હીથી લાહોર વચ્ચે બુધવારે અને રવિવારે દોડે છે, તેના પર પાકિસ્તાન દ્વારા બ્રેક લગાવવામાં આવી ગઈ છે। લાહોર સુધી ચાલતી આ ટ્રેન છે, દિલ્હીથી લાહોર વચ્ચેનો આ ટ્રેનનો રૂટ છે, જેના પર પાકિસ્તાને બ્રેક લગાવી દીધી છે। વર્તમાન પરિસ્થિતિને લઈને પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ પર બ્રેક લગાવી દીધી છે। સમજોતા એક્સપ્રેસ જૂની દિલ્હીથી બુધવાર અને રવિવાર એમ 2 દિવસ ચાલે છે। લાહોર સુધી ચાલતી આ સમજોતા એક્સપ્રેસ કે જેના પર પાકિસ્તાને બ્રેક લગાવી દીધી છે। પાકિસ્તાનના વિરોધમાં અમેરિકા અને બ્રિટન ભારતની સાથે છે। અમેરિકન વિદેશ મંત્રીએ ભારતની કાર્યવાહીનું સમર્થન કર્યું છે। એટલું જ નહીં, અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધારવાનો દાવો પણ કર્યો છે, તો બ્રિટને પણ આતંક સામે ભારતની કાર્યવાહીનું સમર્થન કર્યું છે। ભારતના એનએસએ અજીત ડોભાલે બ્રિટન અને યુએસના એનએસએ સાથે આ મામલે વાતચીત કરી હતી। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આતંક સામેની લડાઈમાં ભારતને વિશ્વના દેશોનું જોરદાર સમર્થન સાંપડી રહ્યું છે। અમેરિકા, યુકે અને ફ્રાન્સે યુએનને અપીલ કરી છે કે તે પુલવામા હુમલાના આતંકીઓને બ્લેકલિસ્ટ કરે। 15 સભ્યોની યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ સેક્શન કમિટીને આ તમામ દેશોએ અનુરોધ કર્યો છે કે જૈશ એ મોહમ્મદના લીડર મસૂદ અઝહરની જપ્તી કરવામાં આવે। એટલું જ નહીં, દુનિયામાં ક્યાંય પણ મસૂદના ટ્રાવેલિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ આ દેશોએ યુએન સમક્ષ કરી છે। આતંક અને પાકિસ્તાન સામે ભારતની આ મોટી જીત ગણી શકાય। તો તમામ દેશોનું સમર્થન ભારતને સાંપડી રહ્યું છે। આતંક સામે વિશ્વના દેશો એક મત થઈ રહ્યા છે। મસૂદની સંપત્તિ જપ્ત કરી લેવાય અને વિશ્વમાં ક્યાંય પણ તેના ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી યુએનને અપીલ કરવામાં આવી છે। સમસ્ત દુનિયામાં મસૂદના ટ્રાવેલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે, સાથે જ તેની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવે તેવી પણ અપીલ કરાઈ છે। ભારતને આતંકવાદની વિરુદ્ધમાં વિશ્વના મોટા ભાગના દેશોનું સમર્થન સાંપડી રહ્યું છે। આતંકીઓને બ્લેકલિસ્ટ કરવાની માંગણી પણ કરાઈ છે। બંને પાડોશી દેશોમાં તણાવભરી સ્થિતિ પેદા થઈ ગઈ છે, ત્યારે આ દરમિયાન કેટલાક દેશો આતંકની વિરુદ્ધ આ લડાઈમાં ભારતનો સાથ આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક એવા પણ છે કે જેઓ તેઓની નિંદા પણ કરે છે, જ્યારે કે બંને દેશો વચ્ચે મધ્યસ્થી માટે પણ કેટલાક દેશો તૈયાર છે। પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા સ્થિત બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે માહોલ ગરમાઈ ગયો છે। ત્યારે અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈરાને નિવેદન જાહેર કરી ખુલ્લી રીતે ભારતનું સમર્થન કર્યું છે, તો ચીને પણ આતંકવાદની નિંદા કરી છે। તેમના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનનું સમર્થન પણ જોવા મળ્યું છે, જ્યારે જર્મની, રૂસ, બ્રિટન અને સાઉદી અરબ જેવા દેશો છે જેઓએ બંને દેશોની વચ્ચે સંબંધોને રાજનીતિક અને રાજનયિક રીતે ઉકેલ લાવવાનું દબાણ કરી રહ્યા છે।